દાંતામાં આવેલ પૌરાણિક મંદિરની છત ઉપર ભીષણ આગનો બનાવ બન્યો છે। બાજુમાં આવેલા ફિલ્મ સિટી અંબા મહેલમાં પણ આગ લાગી ગઈ। આગે વિકરાળ રૂપ ધારણ કરતા ઓરડા પણ બળીને રાખ થઈ ગયા। સ્થાનિક લોકોને આગ બુઝાવવા માટે મદદે આવ્યા હતા। જો કે અંબાજીની ફાયર ફાઈટરની ગાડી અંબા મહેલમાં પહોંચી અને આગને કાબૂમાં લીધી। પોલીસને જાણકારી મળતા પોલીસ અને 112ની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી। આગ કયા કારણોસર લાગી તે સામે આવી શક્યું નહોતું। તમે જોઈ શકો છો પૌરાણિક મંદિરની આ છત છે એમાં આગ લાગી હતી અને ધીરે ધીરે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી। ઓરડા આગમાં બળીને ખાખ થઈ ગયા। સ્થાનિક લોકો આગ બુઝાવવા માટે પ્રયત્નો કરતા જોવા મળ્યા। જો કે જે રીતે ગઈકાલે મોડી રાત્રે જે ઘટના બની છે આટામાં જે દરબારગઢ છે રાજવી પરિવારનું આજે અંબા મહેલ છે સિટી ફિલ્મ સિટી બનાવેલું છે તે અનેક શૂટિંગો થતા હોય છે અને સાથે આગળ જે છે અંબામાનું એક મંદિર પણ બનાવેલું છે। આ મંદિરની પાછળ જે ફિલ્મ સિટી આવેલી છે તેમાં એકાએક જે છે એક આગ ભડકી નીકળી હતી। જો કે આ આગનું જો કોઈ કારણ જાણવા મળ્યું નથી અને સદનસીબે રાત હોવાથી કોઈ માણસો ન હતા એટલે કોઈ જાનહાની પણ મોટી ટળી છે અને હાલ તબક્કે જે રીતે આગ લાગેલી જોવા મળી રહી છે જે આગને જોતા જે છે એ મોટી ખુમારી સર્જાઈ છે અને મોટા ભાગનો ફિલ્મ સિટીનો કેટલોક ભાગ જે છે પાછળનો જે ઝૂંપડા ને બધા જે આર્ટિફિશિયલ બનાવેલા હતા એ બળીને ખાક થઈ ગયા છે અને મોડી રાત સુધી જો દાંતામાં પોતે સ્થાનિક લેવલે ફાયર ફાઈટરનો હોવાથી ફાયર ફાઈટરને અંબાજીથી બોલાવવાની ફરજ પડી હતી અને મંદિર ટ્રસ્ટનું ફાયર ફાઈટર દાંતા પહોંચે અને આ સમગ્ર આગને કાબૂમાં લીધી। ત્યાં સુધી કહી શકાય છે કે ઘણું બધું જે આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું અને હાલ તબક્કે કહેવાય છે કે આગને કાબૂમાં લીધી છે। લોકોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી, ડોલોથી પાણી રેડી અને આગને ઓલવવાના પ્રયત્ન કરતા અને જો હાલ તબક્કે જે આગ સંપૂર્ણપણે કાબૂમાં છે પણ આ જે આગ લાગી હતી તેના કારણે મોટી નુકસાની સામે આવી રહી છે। પંકજ, સુરતમાં કોંગ્રેસ નેતા आलू तक मस्त भाई फोटा बड़ा फोटा आलू भाई રાજો આવાજ પેલા કોણે જતો વાત થઈ।